હોસ્ટેલમાં મૂકી હતી સરોજ, તો તે શાળામાં નતો રહેવાની, ના પાડતી હતી. પછી આ સાહેબને આ બેન આવ્યો પછી કે સેમ સરોજની સાડી નહીં જતી, સેમ છોકરીને ભણવાનું વગાડો હો, તમે આખી જિંદગી બરબાદ કરો કે એવું કહેતો. બે છોકરી તો ભણાવી જ પડે ને. શું કહો, આ તો ભગવાનનો રૂપ કહેવાય. આ ના આવ્યો તો કેવી રીતે કાઢતા. ભિલોડા તાલુકાના એક ખૂબ જ અંતરિયાળ ગામ સુંદરપુરની એક શાળામાં અમે આવ્યા છીએ. સરસ મજાનું નાનું ગામ છે અને એકદમ નાની શાળા છે અને એક બહુ સરસ વાક્ય એનું લખ્યું છે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે हैं. આચાર્ય ચાણક્યનું એમનું આ વાક્ય છે, બહુ જ સુંદર સચોટ વાક્ય છે. આ સ્કૂલમાં અમારા હિનાબેન કામ કરે અને અહીંયા જે આ વાત કરી છે કે નિર્માણ ઉસી ગોદ મેં પલતા હે, એ એમણે સાબિત કરીને બતાવ્યું છે. એમના ક્લાસમાં એક દીકરી ભણતી હતી, બહુ જ હોશિયાર, એટલે ફાઉન્ડેશને એને સ્કોલરશિપ આપવાનું નક્કી કર્યું ને સ્કોલરશિપ પેટે એને જીવન જરૂરિયાતની ચીજો આપવા અમારા શિક્ષિકા હિનાબેન અને એમના ટીમ લીડર રોહિતભાઈ એમના ઘરે જાય. એકવાર જતાં ખબર પડી કે એની એક મોટી બહેન હતી જેણે ભણવાનું છોડી દીધેલું, 9માં આવેલી પણ 9માં જાય નહીં. તો એના પિતાને મેં પૂછ્યું કે આ દીકરી કેમ શાળાએ નથી ગઈ, તો દીકરી તો કંઈ બોલી જ નહીં. મેં આને જ પૂછ્યું હતું, પણ પિતાએ કીધું કે ના, એને હવે ભણાવી નથી. તો મેં કીધું કેમ નથી ભણાવી, તો એમને કીધું કે એને હોસ્ટેલમાં મૂકી હતી, તો એ હવે ત્યાંથી આવી ગઈ છે એટલે ભણાવી નથી. અમે ત્યાં મૂકી તો એને ત્યાં ભણવું નથી, તો અમારે હવે ક્યાંય નથી ભણાવી. પછી મેં એને રોહિતભાઈને કીધું કે તમે એને ત્યાં ના ભણવું હોય તો કાંઈ નહીં, પણ આપણી ગામની શાળામાં તો ભણાવો, હજી તો ધોરણ 8 જ ભણી છે. તે આપણે બીજે નહીં કાઢો ને તો કુંડોળમાં કાઢો કે નિહાળે. પછી કીધું કે સાહેબની વાત કરો, એટલે સાહેબ હું કંઈ બેહવા દેતો હોય તો કાઢો. પછી કહે કે સાહેબ હા હું જઈ વાત કરવા સાહેબની જોડે, કે એ કહેતા કે બેસવા દીધો બેન ને કશું નહીં. પછી આ થોડાક દિવસ જઈ નિહાળે, એમને પછી ના પાડી કે સર્ટી વગર ના બેહવા દે. પછી મેં વિચાર્યું કે હવે શું કરવું. પછી ફરીથી મેં રોહિતભાઈને ફોન કર્યો, તો રોહિતભાઈએ કીધું કે સારું બેન, વાંધો નહીં, હું શાળામાં ફોન કરી કહું છું કે આ સરોજને બેસવા દેશે એમ. અમને નિહાળ જાય એટલે સારું લાગે ને, છોકરી તો ભણાવી જ પડે ને. છોકરી છે એટલું સારું કરે ભણાવે તો કોઈક આગળ વધે ને તો પછી આપણે કોઈ કોમ લાગે, મા બાપને પણ જોએ. તો આ બંને સાહેબ વિશે તમે શું કહેશો? શું કહો, આ તો ભગવાનનો રૂપ કહેવાય. આ ના આવ્યો તો કેવી રીતે કાઢતા અમે નિહાળે, ના કાઢતા ને. હિનાબેન જે દિવસથી અમારી શાળામાં આવે છે એ દૂધમાં સાકર ભળે તેમ બીજા સ્ટાફ બાળકો સાથે આત્મીયતાથી કામ કરે છે. અને એ હિનાબેન આવ્યા પછી અમારે ઘણો બધો ફેર પડ્યો. ત્યારે અમારે સ્કૂલમાં લાઈવ ક્લાસનું આયોજન કરેલું છે સંસ્થા તરફથી. તો લાઈવ ક્લાસમાં બેન જે નવી નવી પ્રવૃત્તિઓ કરાવે, નવી નવી રમત ગમતને કરાવે, એનાથી બાળકોમાં ઘણો બધો ફરક પડે છે. એમના કારણે બાળક ઘણા આગળ આવે છે. અને જે અમારે 6 થી 8માં જે એક્ઝામ લેવામાં આવે છે, NMS અને PSCની અને બીજી નવોદયની ઘણી 3-4 એક્ઝામ આવે છે. એ એક્ઝામમાં બેન એક્સ્ટ્રા ટાઈમ કાઢી અને એમનો એક્સ્ટ્રા પીરિયડ લે છે. છોકરા લગભગ 8-9 જેવા છોકરાએ ફોર્મ ભર્યા હતા, એમાંથી 6 છોકરા જેવા એ પાસ થયા. એ અમારી શાળાનું એક ગૌરવ છે. અગત્યની વાત અહીંયા એ છે કે આપણે ત્યાં કેટલા બધા ગામો છે અને કેટલા બધા બાળકો છે જે 8મા પછી આગળ ભણતા નથી, 9મી 10મીમાં જતા નથી, 9મામાં ડ્રોપઆઉટ થઈ જાય છે યા 10મામાં ડ્રોપઆઉટ થઈ જાય છે. અને એક રીતે તમે જુઓ તો ભારતનો જે નકશો બદલવાનો છે ને, એ ભારતનો નકશો આ બાળકો થકી જ આગળ જતાં બદલાશે. આજે એના 20 વર્ષે જો આ બાળકો ભણશે, આગળ આવશે, તો જ ભારતનો વિકાસ ઘણો બમણો થશે, 3 ગણો થશે. પણ એ કરવા માટે બાળકો ભણે એ બહુ જ જરૂરી છે. હવે તમે આ વાર્તામાં તમે આખી વાતમાં જોશો તો આમાં શિક્ષકોની જાગૃતતા, એમની સજાગતા અને એમની સભાનતા. હિનાબેનનું કામ બાળકોને ભણાવવાનું હતું. ક્યાંય કોઈએ એમને ફાઉન્ડેશનમાં કહ્યું નહોતું કે તમારે ઘરે જઈને એમના વાલીઓ જોડે વાત કરી અને આ રીતે જે મોટા બાળકો હોય એમને બી શિક્ષણમાં જોડવા. છતાં પણ એમણે કર્યું. શા માટે? કારણ કે એટલી એમનામાં જાગૃતિ છે, એટલી એમાં સભાનતા છે. અને કદાચ ફાઉન્ડેશનની જે ટ્રેનિંગ થાય છે ને, અમારા જે પાયાના મૂલ્યો છે
કે ગામનો સર્વાંગી વિકાસ થવો જોઈએ, તમારો બી વિકાસ થવો જોઈએ અને તમારી સાથે આજુબાજુના બધાનો વિકાસ થવો જોઈએ. એ કારણને લીધે, એ સભાનતાને લીધે એમણે કદાચ સરોજને સાથ આપ્યો. મહત્ત્વની વાત એ છે કે આ આપણા બધાની ફરજ છે. ભારતના એક નાગરિક તરીકે આપણી આજુબાજુ કેટલીય વસ્તુઓ છે કે જે આપણી ધ્યાનમાં આવતી હોય છે અને આપણે એને નજરઅંદાજ કરીએ છીએ, એના તરફ ધ્યાન નથી આપતા, દુર્લક્ષ્ય સેવીએ છીએ. પણ જો આપણા બધાની સભાનતા વધે અને સરોજ જેવી અનેક દીકરીઓ અને બીજા દીકરાઓ બી આપણે જ્યારે જોતા હોઈએ કે એ લોકો સ્કૂલમાં નથી જતા, તો એનું કારણ શોધી અને પછી એમને સ્કૂલમાં જતા કરીએ તો આખી કાયાપલટ એક જુદા જ લેવલે થાય. અને એના માટે બધાનો સહકાર જરૂરી છે.